મોરબી જિલ્લા કલેક્ટર કચેરી, જ્યાં મોટી સંખ્યામાં પહોંચ્યા પાટીદાર સમાજના યુવાનો અરજીનું ઢગલું કરી હથિયારનું લાયસન્સ આપવાની માંગ કરી. કારણ હતું પાટીદાર યુવાનો પર થતા અત્યાચાર. મોરબી શહેર અને જિલ્લાના 150 ગામમાં 60,000 પાટીદાર પરિવાર રહે છે. પાટીદાર સમાજનો દાવો છે કે તેમના યુવાનો વ્યાજખોરી, ગુંડાગીરી અને હની ટ્રેપનો સતત શિકાર બની રહ્યા છે અને પ્રશાસન પણ મદદ નથી કરતું. આથી તેમને સ્વબચાવ માટે હથિયારનું લાયસન્સ આપવામાં આવે. ખાસ કરીને વ્યાજખોરો, લુખ્ખાઓ, ભૂમાફિયાઓ અને રોમિયો અને હની ટ્રેપના ગુનાઓ ખૂબ વધતા જાય છે. ત્યારે તંત્ર સંપૂર્ણ નિષ્ફળ હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે 500 પાટીદાર યુવાનોએ પોતાની જાન માલ અને પોતાના રક્ષણ અને સમાજના અને પરિવારના રક્ષણ માટે આજે 500 યુવાનોએ રિવોલ્વરનું લાયસન્સ કલેક્ટર પાસે માગ્યું છે અને અમે આગ્રહપૂર્વક કીધું છે કે અમને રિવોલ્વરનું લાયસન્સ આપો. આ એક પ્રતિક કાર્યક્રમ હતો. આનાથી રાજ્ય સરકાર, ગૃહ મંત્રાલય અને લાગતા વળગતા તમામ અધિકારીઓ એક્શનમાં આવે.